તો એવું થઈ જાય કે એક કૂવામાંથી નીકળીને બીજા કૂવામાં પડવું, તો એનો તો કોઈ મતલબ નથી. એટલે કોઈ એક વ્યસનને છોડવા માટે બીજું વ્યસન પકડવું એ કોઈ સારો રસ્તો નથી. છોડવું હોય તો બધા વ્યસનો છોડો, બધા જ વ્યસનો ખરાબ જ હોય. આપણે જીવનને વ્યસ્ત રાખવું, જેટલું વ્યસ્ત રાખો પોતાના કામમાં એટલું સારું. કારણ કે તમે કામમાં વ્યસ્ત રહેશો, કામમાં બીજી રહેશો તો ટાઈમ ક્યારે જાય ખબર ના પડે, અને પછી થાકીને ખાઈને આપણે સૂઈ જશું, અને આની જરૂર વધુ પડતી જ ના પડે. ગમે તે રીતના પરિવાર જોડે કનેક્ટિવિટી રાખો, વધુ રાખવી જોઈએ. પત્ની હોય, બાળકો છે, માતા પિતા છે, ભાઈ બહેન, એનાથી તમને એક સંપ મળશે, એક ઘરમાં સારો માહોલ મળશે, તમારો દિમાગમાં એક શાંતિનો અનુભવ થશે. શાંતિનો અનુભવ જ્યારે ઓલરેડી તમને થાય પરિવારના લીધે, તો પછી તણાવ, ચિંતા, આ બધી વસ્તુ તમારા દિમાગમાં આવે નહીં. તો પછી આ બધી વસ્તુ વ્યસનો કરવાની તમારી જરૂર ના પડે. એટલે અચાનક ખતમ ના થાય, એ ધીરે ધીરે ખતમ થાય. તમને એવું વિચાર દિવસમાં તમે 10 સિગરેટ પીતા હો તો અચાનક તમે બિલકુલ ના પીઓ, એવું પોસિબલ નથી. કારણ કે એવું કરવા જશો તો 2-3 દિવસ થશે, પરંતુ ફરીથી તમે પીવાની તલબ લાગશે.